વલસાડ શહેરમાં મહિલાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું। મોગરવાડીના 60 વર્ષીય ભાવનાબેન પટેલનું મૃત્યુ થઈ ગયું છે। ફરસાણની દુકાન બહાર અચાનક મહિલાને હાર્ટ એટેક આવ્યો। સારવાર માટે હોસ્પિટલ ખસેડતા હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। મૃતક તેમના પરિવારજનો અયોધ્યા જવાના હોય શોપિંગ માટે ત્યાં ગયા હતા અને સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। 60 વર્ષીય મહિલાને હાર્ટ એટેક આવ્યો અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। આ તસવીરો જુઓ। મહિલા જે છે એ થોડીવાર માટે ગભરાય છે અને તેમને છાતીમાં દુખાવો થાય છે અને થોડીવાર માટે તે બેસે છે। બાજુમાં એક બીજા મહિલા છે એ તેમને જુએ છે કે શું થઈ રહ્યું છે અને ક્યાંક મદદ કરી શકે તેના માટે। તો આ રીતે આખો આ બનાવ જે છે એ બને છે અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। જો કે ત્યાં સુધીમાં તબીબોએ જણાવ્યું છે કે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે। તો 60 વર્ષની આ મહિલા જે છે તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું। આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। થરાદ નજીકથી પસાર થતા ભારતમાલા હાઈવે પર મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની। કંડલા તરફથી આવી રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી। ઘટનાની જાણ થતા થરાદ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। કંડલાથી રાજસ્થાન તરફ જઈ રહેલા ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। થરાદ ફાયર ઇમરજન્સી ટીમે સમયસર આગ પર કાબુ મેળવ્યો અને ટ્રકનું એન્જિન બળીને ખાખ થઈ ગયું છે। નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ નાયક સસ્પેન્ડ। અનૈતિક પ્રવૃત્તિના પગલે ભાજપે તેમને સામે એક્શન લીધા છે। શિસ્તભંગના પગલાના ભાગરૂપે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે। જિલ્લા ભાજપે રાજીનામું આપવા માટે સૂચન કર્યું હતું। આ સૂચન બાદ પણ રાજીનામું ન અપાતા તેમને સસ્પેન્ડ કરી દેવાયા। કથિત લફડાબાજીના મામલે જિગ્નેશ નાયકને મહિલાના પતિએ 3 કરોડની બદનક્ષીની નોટિસ આપી છે। જિગ્નેશ નાયક અને મહિલાની કથિત ચેટ પણ વાયરલ થઈ। સોશિયલ મીડિયામાં વાયરલ ચેટની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું। મહિલા મિત્ર સાથે ગાડીમાં પકડાઈ જતા મહિલાના પતિએ જિગ્નેશ નાયકને મેથી પાક ચખાડ્યો હતો।